નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે. આજના તાજા સમાચાર મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દરરોજ આવા જ ઉપયોગી સમાચારની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. વાવાઝોડું બગાડશે દિવાળીનો પ્લાન, પેટ્રોલ થશે સસ્તું, ખેડૂતો માટે ખુશખબર, વીઘાદીઠ મળશે ₹20,000ની ભેટ, તમારું આધાર કાર્ડ થઈ જશે બંધ, દિવાળી બાદ મંદીમાંથી થશે રાહત, ખેડૂતોને 2,000ની જગ્યાએ મળશે ₹10,000નો હપ્તો, રેશન કાર્ડમાં થશે મોટો ફેરફાર, જૂના પાન કાર્ડ થઈ જશે બંધ, ખેડૂતોના પૈસા થશે ડબલ અને આ નવી યોજનાઓ બદલશે તમારા ભાગ્ય. મહિલાઓને મળશે ₹7,000, 3 મહિનાનું રિચાર્જ મળશે ફ્રીમાં. તો આજના આ મહત્વના સમાચારની માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો આજના સૌપ્રથમ મહત્વના સમાચારની વાત કરીએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો જોવા મળશે. અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 26 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં આવશે પલટો. 30 ઓક્ટોબર સુધી માવઠું થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે. મિત્રો, 25 ઓક્ટોબરથી લઈને 30 ઓક્ટોબર સુધી ગુજરાતના વાતાવરણમાં થશે પલટો. ઘણા બધા રાજ્યોમાં પડશે ભારે વરસાદ. ત્યારબાદ મિત્રો, આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ થશે સસ્તું. જી હા મિત્રો, ધનતેરસ પહેલા જ થશે પેટ્રોલ સસ્તું. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કર્યો ઘટાડો. જી હા મિત્રો, સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં 5.66 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ ₹1.39 સસ્તો થયો છે. તો દિવાળી પહેલા જ આમ જનતા માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, આજના બીજા સમાચાર વિશે વાત કરીએ તો વીઘાદીઠ મળશે ₹20,000ની ભેટ. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના શુદ્ધ શાકભાજી મળી રહે તે માટે આ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આજના સૌથી મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારું આધાર કાર્ડ થઈ જશે બંધ. UIDAIએ 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વની ચેતવણી આપી છે. જો તમે 5 વર્ષ પહેલા બનાવેલ આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ, આંખનો સ્કેન અપડેટ નહીં કરાવ્યો તો તમારું આધાર કાર્ડ થઈ જશે બંધ. આ અપડેટ કરાવવું શા માટે ફરજિયાત છે તો તેની વાત કરીએ તો શાળાઓમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ અને DBT સેવાઓમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે લેવામાં આવેલ છે. તમે આધાર કાર્ડ અપડેટ કોઈ પણ નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને મફતમાં કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો, આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી બાદ મંદીમાંથી થશે રાહત. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા હિંસક યુદ્ધ વિરામની ઘોષણા માટે કરેલા હતા. મીડિયા અહેવાલો અનુસાર આ કરાર ટ્રમ્પના મધ્ય પૂર્વને ફરીથી મહાન બનાવવાનો પહેલનો એક ભાગ ગણવામાં આવ્યો છે. ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો મોદીના રાજ્યમાં વિકાસ ડબલ, સાચું કે? અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી અને લોક કલ્યાણ કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે. ત્યારબાદ બીજા સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 2,000ની જગ્યાએ મળશે ₹10,000નો હપ્તો. ડોક્ટર YS પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જગદીપજીએ ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યને ઘડવૈયા પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકશે કે જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીએ. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ₹6,000ની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ. તેમનું માનવું છે કે ₹6,000ને બદલે આ રકમ વાર્ષિક 30,000 થવી જોઈએ, એટલે કે ખેડૂતોને જે 3 મહિને ₹2,000નો હપ્તો આવે છે તે હપ્તો 10,000નો 3 હપ્તામાં મળવો જોઈએ. ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડમાં થયો મોટો ફેરફાર. ગુજરાત સરકારે રેશન કાર્ડ માટે લીધો મોટો નિર્ણય. ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રેશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્ય આપવાનું બંધ કરી દીધું છે. હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS મારફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે. એટલે હવે રેશન કાર્ડ ઓળખ અને રહેઠાણના પુરાવા માટે માન્ય રહેશે નહીં. ત્યારબાદ આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂના પાન કાર્ડ થઈ જશે બંધ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન એટલે કે પાન કાર્ડ 2.0 ફક્ત નવા ફીચર્સથી જ લેસ હશે. લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય.
તમારો નંબર જે હતો તે જ રહેશે. આ કાર્ડ પર એક QR કોડ આપવામાં આવશે, જેમાં ટેક્સ પેયર્સની તમામ જાણકારીઓ હશે. QR કોડ દ્વારા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવા, કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું, બેંક ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે. ઘણા મિત્રોનો સવાલ છે કે શું મારું હાલનું પાન કાર્ડ બંધ થઈ જશે? તો મિત્રો, જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં જે નંબર રહેશે તેમાં કોઈ પણ ફેરફાર નહીં થાય, એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે. જો પાન નંબર એ જ રહેવાનો હોય તો તમારું જૂનું પાન કાર્ડ પણ બંધ નહીં થાય. જ્યાં સુધી તમારા હાથમાં નવું પાન કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે આ પાન કાર્ડનો ઉપયોગ કરી શકશો. ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ. જે હા મિત્રો, સરકાર તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં ખેડૂતોએ ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો તમારે પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજના માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બીજા મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો આ યોજના ભાગ્ય બદલશે. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના અંતર્ગત એક દાયકામાં નાણાકીય સહાયોનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળી છે, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોમ મળ્યું. તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલ્યા છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવ્યા છે. ત્યારબાદ મિત્રો, આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભવિષ્યવાણી. ગુજરાતમાં બાબા વાંગાની જેમ સચોટ આગાહીઓ માટે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રદર્શન સારું છે, પરંતુ આગામી વર્ષમાં ગુજરાતમાં વધુ વિરોધ થશે. નોંધનીય છે કે આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો આપના નેતૃત્વમાં રાજ્યમાં એકત્રિત થઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મહિલાઓને મળશે ₹7,000. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના શરૂ કરી હતી. એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં 50,000થી વધુ મહિલાઓ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે. LIC બીમા સખી યોજના 18થી 70 વર્ષની વય વચ્ચેની 10મું પાસ કરેલ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય માટે ડિઝાઇન કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, આજના અંતિમ સમાચાર વિશે વાત કરીએ તો 3 મહિનાનું રિચાર્જ મળશે ફ્રીમાં. જાણો કેવી રીતે. સોશિયલ મીડિયા પર અવારનવાર આવા કેટલાક મેસેજો વાયરલ થતા હોય છે અને હાલ WhatsApp પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે PM મોદીએ 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા છે. જોકે આ દાવો ખોટો છે. PIBએ આવા મેસેજોને ધ્યાનમાં લઈને સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે. PIBએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ દ્વારા આ માહિતીને ખોટી જણાવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ પણ સ્કીમ ચલાવી રહી નથી. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી મહત્વના સમાચાર.